ક્રાંતિ અને વાયડાઈ બેયમાં ફેર છે. બેને આપણે ભેગા કરી દઈએ તો એ ખોટું પડે. ક્રાંતિ વસ્તુ આખી ધારા જુદી છે, વાયડાઈ જુદી વસ્તુ છે. ક્રાંતિ તો કાયમના માટે હોવી જ જોઈએ, નકર આપણા ધાબે કોઈક પથારી કરે, તમે નીકળો અમને આ ફાવે છે, પણ વાયડાઈ નહીં. એ ક્રાંતિની જ્યારે વાતો કરી છે ત્યારે, અને એવી એવી આ જે ધારા છે, તમે વિચાર કરો. એક ભીમડો રબારી નોલીનો આવીને એટલું કે એક મહાપુરુષને કે ઠાકર, હે મારા બાપ, હે બાપુ, હવે ઘડીક વાર માળા બાળા એક બાજુ મૂકી દો, આપણી ગાયું માતાજીને મોરબીના વાળા વાળી ગયા કે બાપા હવે અમારે તો ઠાકરનો બેરખો હાથમાં લઈ લીધો ને અમારે કઈ આવું ન કરાય. બાપા તમે શું મને કયો છો? અરે પણ હું વાત કરો છો? કાઠીના દીકરા થઈ અને ગાયું વાળી જતા હોય મોરબીના દરબારના માણસો, અને તમે હવે એમ કેશો કે માળા બસ તો તમારો બેરખો કાં તો બેરખો હેઠો મૂકી દો અને નકર બેરખાનું પ્રમાણ બતાવો. કાઠીનો દીકરો થઈને આમ 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 વાતું કરે, ગેંગે ફેફે કરે, ન હાલે. પણ આટલી જ્યાં વાત કરી તા તો હોકાની ને જે હાથમાં હતી, હાથમાં દઈને કીધું કે ભીમડા, એ રબારી, તને હજી આ અલખની ખબર નથી, આ બેરખાની તાકાતની ખબર નથી. અને સાંભળી લે, આમાંથી સટ માર, નાળ જંજાળ બંદૂકની ને પણ ગણીએ નાળ, માર ફૂંક મોઢા થકી અને ઢૂંઢ ગઢને ઢાળ. એ ભીમડા, એ માલધારી, એ રબારી, એક હોકાની આમ સટ લઈને ફૂંક મારે અને મોરબીના ગઢના કાંગરા હેઠા નો નાખે તો આ બેરખાની પંચાળના પીરાણાની તાકાત નો કહેવાય. ભલા માણસ નાખી દો, આહા ને કાડા ભૂકામ કરતો નાખી દે. બેરખો હાથમાં લીધા પછી બ્રહ્માંડના પડને તોડી શકે એ પણ તાકાત એનામાં હોય છે. એ ભક્તિની તાકાત છે. અને અંતે જરૂર એની જ પડે છે. ગમે એટલી હળિયું કાઢી, ગમે એટલા આપણે હાવ ફાટીને ફરતા હોય જે હોય, પણ છેલ્લી ઘડી જ્યારે આવે ને દેહ ડગમગ થવા માંડે ને આપણો કોળિયો આમ આમ કરતો બીજા હાથમાં પકડે નકર આમ વયો જાય, તઈ ખબર પડે કે હે ઠાકર, તારા સિવાય હવે આધાર નથી, મારે બહુ મોડું થઈ ગયું. ભરતબાપુએ એક જગ્યાએ લખ્યું છે કે તમે મોટરસાયકલ લઈને જાતા હોય 50 રૂપિયાની ટોપી માથેથી પડી જાય તો આપણે 1-2 કિલોમીટર થી પાછા વળી છીએ, પાછા લેવા માટે આવી છીએ કે ટોપી મારી પડી ગઈ. પણ જીવનના 50 વર્ષ એમને વેડફીને વયા જાય છે સમરણ વગર, હારું કર્યા વગર. એ ખબર નથી પડતી. આ બહુ મોટું દુઃખની વાત કહેવાય. આવા એક વિચારો જો જીવનમાં ઉતરી જાય ને તો જીવનનો કેળો મળી જાય. દુનિયાને રાહ ભારતે બતાવી છે, આપણી ઉજળી ભક્તોની, સંતોની, ઋષિ પરંપરા. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારત વર્ષની ધરતી છે અને એ ધરતીમાં હું અને તમે જન્મા હોય એ ભારત વર્ષને સુપર પાવર બનાવવા માટે હું તમે એક થઈ અને સાચા સનાતન ધર્મના કેળે જ્યારે ડગલા માંડશો ને ત્યારે આવા મહાપુરુષોના ખમકારા મારીને તમારી ભેળા કાયમના માટે રહેવાના છે. દરેકની લાજ રાખી છે. ઘણી વખત હું કહેતો હું કે કોબરા કોઈને કરડી જાય તો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન અત્યારે આવી ગયા છે. કોઈને ઝેર ભૂલમાં પીવાઈ જાય કે ઓમ પી જાય તો એને ટાણે સારવાર મળે તો ઉતારવાના ઇન્જેક્શનો દવાઓ છે. પણ જે માણસને પોતાનો આત્મા જેને કરડે છે, અંદર ડંખ મારે, એ પછી કોઈ ઝેર ઉતારી શકતું નથી. આવા ઠેકાણે ઝેર ઉતરે છે. બાકી હોય ઘડીક મોબાઈલ એમાં કરે, એમાં ભેળું ન થાય, વોટ્સઅપમાં એમાં ન થાય, ઇન્સ્ટામાં, ફેસબુકમાં, ફલાણામાં, એક બાજુ મૂકીને ટીવીમાં 150 ચેનલો ફેરવીને પાછું નાખીને કે આહા ક્યાંય હક નથી થતું. હવે ન થાય, તને તારો આત્મા કરડ્યો છે, એને તો કોઈક મહાપુરુષ, એને કોઈક આવું ઠેકાણું છે. ઈ જીવનમાં બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને ઈ જ્યારે જાગૃતતા આવી જાય આપણામાં, આપણે ત્યાં કથાઓ આ બધું બહુ હતું, એ કથાઓ, વાર્તાઓ, કવિઓ, આ કાંઈ મહારાજો ગાંડા થઈ ગયા હતા બધા. રાડિયાસની પાસે જઈ અને બીજલ કાગ નામના ચારણે 3 દુઆ ફટકાર્યા અને કીધું કવિરાજ માગી લ્યો. તો કે માગનાર ચારણ છે એ ન ભૂલાય. અમે ક્યાંક માથા ને ક્યાંક હાવજ ને તમારા નામ રી એવું જ માગ્યું. અમે અમારા માટે માગ્યું જ નથી, ન કરતું તાલુકા જિલ્લા બધા અમારા જ હોત. બાજુવાળા બાપુ આપણે 5 ગામ જોઈએ. હા, બાકી હા હકીકત છે. એટલે એને કીધું કે કવિરાજ માગી લ્યો. તો માગનાર ચારણ છે તો દેવા વાળો ક્ષત્રિય છે, એમાં બીજું હોય નહીં. માગી લ્યો. કીધું કે તમારું માથું જોઈ છે. હાંઠિયાના 3જા પહાડા જેવી તરવાર કાઢી પીસી પકડીને એટલું કીધું તું કવિરાજ, ઠાકરે ભગવાને મને એક જ માથું આપ્યું છે, બાકી રાવણની જેમ 10 માથા આપ્યા હોત તો તને ગાડું ભરી દે. ચારણ તારી જીભાન ઉપર કુરબાન છે. ભલા માણસ, ઈ કથાઓ, ઈ વાતો, ઈ અમર, એનું કોઈ મૂળ ચૂકવી હગાય જ નહીં. અહીંથી એક મહાપુરુષની આપણે વાત માંડી તો આપણે એમ થાય. પણ મારે એક રાહડો અમારા ખાસ હાદુળ મામાની ફરમાઈશ છે.
એટલે તું ટીંબે જુનાણા તણે અને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. જોગીદાસ ખુમારનો એક રાહડો બારવટિયામાં કેવી પવિત્ર. બચુ બાપુ આપણા વઢવાણ એમ કહેતા કે વિદેશના સંતોના જીવન પવિત્ર નથી એટલા તો અહીંના બારવટિયાના જીવન પવિત્ર છે. અને બચુ બાપુ તો એમ બોલ્યા કે વિદેશની કોઈ સતી કહેવાતી નારીઓ હોય ને, વિદેશની સતી કહેવાતી નારીઓ એની પવિત્રતા હોય ને એટલી તો અહીંની ગણિકાની પવિત્રતા છે. ભારત વર્ષની ધરતીની ભલા માણસ એ ધરા છે. આ જતી પુરુષ જેને કહેવાય. મેઘાણીએ તો એમ કીધું કે જોગીદાસ ખુમાણ જ્યારે હિમાલય ફરવા માટે જ્યારે ડગલા માંડ્યા ત્યારે એક હિમાલય બીજા હિમાલયને મળવા જતું હોય એવું લાગતું હતું. તમે વિચાર તો કરો. સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભલ તણ ખુમાણ. અને એ ઘણી વખત એક દુહો મેં સાંભળ્યો અને તમે સાંભળ્યો છે. હમણાં એના ઉપર હું વિચાર કરતો હતો. ઘણી વખત આપણે ઉપમા દેવામાં વધારે થઈ જાય પાલુભાઈ. તો એક દુઓ મને આમ વિચાર્યું ને અંદર પછી મને બહુ ગમ્યો નહીં. વજો અવરંગ શાહ વદા અને દુર્ગો જોગીદાસ એવું તમે જોયું હશે. એટલે મેં તો હવે બધું જાણ્યું. દુર્ગાદાસ રાઠોડને મેં વાંચ્યો અને ઔરંગઝેબને વાંચ્યો. એ કવિને ખબર નહીં એની મોજે આવી. એણે એમ કીધું કે વજે સંઘ છે એ ઔરંગઝેબ છે અને જોગીદાસ દુર્ગાદાસ રાઠોડ છે. જોગીદાસ ને દુર્ગાદાસ રાઠોડ જેવો કઈ હગાય પણ ભાવનગર મહારાજ તો ગંગાજળિયું ગોહિલ કુળ છે. એને ઔરંગઝેબની ઉપમા ન આપી શકાય એવો નતો. એનો તો નામ હવારમાં લઈ તો આપણો દિવસ સુધરી જાય એવો પવિત્ર રાજાઓ. અને આજ દી સુધી એ બધા આપણે યાદી કરવી પડે કેવા કેવા મહારાજાઓ હતા. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી. એટલે હજી આપણે એને બધા યાદ કરવા. એટલે વજો ઔરંગશાહ નહીં. કારણ કે દુર્ગાદાસ આ બધા આ વાત આવે ને ઇતિહાસ છોડીને હમણાં આ બધું બહુ હાલે છે. એટલે હું તો આવું બધું ગોત્યા કરું. એટલે હું કહેતો હોઉં છું કે આપણે કોઈ જ્ઞાતિવાદ કરવો નથી. કોઈની સામે કોઈ વાત બીજી રજૂ કરવી નથી. આપણે આપણી હાસુ આંખ દુનિયાને ખાલી ખબર પાડી દઈ ને કે આપણામાં આ થયા ને આ કર્યો. દુનિયા આફરડી પગે લાગવું પડે. આવું ક્યાંય બન્યું નથી. એવી એક એક કથાઓ વાતો છે. એટલે એક નાનકડી વાત હું હમણાં કહું છું કે મારે દુનિયા નક્કી કરે કોઈ ધર્મ હોય કોઈ. અમે અમારી વાત તમારા આગળ મૂકી છીએ કે પછી કોના નામના રોડ રાખવા, કોના નામના રસ્તાઓ, કોના નામના ગામ, કોના નામના નગર રાખવા એ દુનિયા નક્કી કરે. અમે ખાલી એટલી વાત કરી દઈએ. એક માણસ એવો ખરાબ હોય કે જે ગરા હાટું પોતાના 3 ભાઈઓને ભૂંડાઈ મારી નાખે દગા કરીને. ગરા હાટું ઔરંગઝેબ 3 ભાઈઓને મારી નાખ્યા. અને હગા બાપને ઔરંગઝેબને પોતાના બાપ શાહજહાંને જેલમાં પૂર્યો હતો. અને ઓથેન્ટિક પુરાવા જેને સામું બેહવું એને છૂટ છે હું આપીશ. મરવા ટાણે એમ બોલ્યો છે શાહજહાં કે હે ઔરંગઝેબ બેટા દીકરા તારા કરતા તો હિન્દુ ધર્મ વાળા હાર્યા મર્યા પછી પીપળે પાણી રેડવા મા બાપને જાય છે. તું જીવતાને પાણી નથી પીવડાવતો. હવે આ તો શાહજહાં બોલ્યો છે. આ હાસી વસ્તુ દુનિયાને એટલે આફરડા સનાતન ધર્મમાં હળિયું કાઢીને બધા આવી છે કે આના જેવું મહાન છે જ નહીં. આપણે આપણું હાસું નથી દેખાડતા એ વાંધો છે. અને ઈ 3 ભાઈઓને માર નાખે મા બાપને જેલમાં પૂરે. એના નામના રોડ ને રસ્તા હોય કે એક પોતાના બાપના વચનને ખાતર એમ કહી દે કે મારે 14 વર્ષ વનમાં જવું કબૂલ છે. એનાથી નાનો કે મારે અહીંયા ન રહેવાય. એક બીજો કે મારે એની સાખડીઓની પૂજા કરવી. ચોથો કે મારે કાંઈ જોઈ જ નહીં. ફૂટબોલના દડાને જેમ ઠપાટ મારે એમ અયોધ્યાની ગાદી ઓલો ધક્કો મારે તો ઓલા પાસે જાય અને ઓલો ધક્કા મારે તો ઓલા પાસે જાય. એના નામના રોડ ને રસ્તા હોય. બીજું તાજમહેલ આપણી ધરોહર છે માનું છું, ગૌરવ છે માનું છું, ગમે છે બહુ બહુ અદ્ભુત વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. પણ એ જો પ્રેમની નિશાની હોય તો 40 લાખ ગરીબો જ્યારે ભૂખે મરતા હતા તેજી તાજમહેલ બન્યો છે. બનાવ્યા પછી કારીગરોના હાથ કાપી લેવામાં આવ્યા. પણ પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો એક દુનિયાની મહાસત્તા પોતાની પત્નીનું હરણ કરી જાય. ભગવાન રામ ને પરાત્પર બ્રહ્મ છે એ તો આપણો બાપ છે. એક બાજુ વાત રાખું ઘડીક. ખાલી ભારતનો જુવાન, ભારતનો એક ક્ષત્રિયનો જુવાન એ પોતાની પત્નીને મહાસત્તા. રાવણ એટલે જેવો તેવો નહીં હો. लंका कोट बंका अटंका न शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घुघर घमंका धीर रंफन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है. जेवा तेवा नहीं. ई रावण लंका ना मैदान में डगला मानतो तो ने कमठ पीठ कसी धसी रावण रण आयो आंख वीह 10 शीश देखी हैरत हो जायो अन दगा 10 दिगपाल काल बानर कोंग आयो अन धमक लगी धरती धुरजटी ध्यान छुटायो श्रद्धा छूट गई संत की अन भय आखड़ी भीन हरदान कहे हो करंत निरखत युद्ध नवीन.
ઈ મહાસત્તા પોતાની પત્નીનું હરણ કરી જાય તે રાડ્યું નાખ્યું. હે અયોધ્યા વાળા, મારી ઘરવાળી લઈ ગયા, જટ ઘોડા હાથી જટ સેનાના હથિયાર સાથે આવી જાઓ, ગજબ થઈ ગયો એમ કીધું કોઈને નો હાહરવેડમાં કીધું. જનક રાજા જેવો તેવો નહોતો, ક્યાંય વાત કર્યા વગર રીસને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતી માથે પુલ બાંધીને રાવણને મારી આવે ને એને પ્રેમની નિશાની કહેવાય. ઈ પુલ દરિયા માથે બાંધેલો સેટેલાઇટ માંથી આ દેખાય છે કે આ 11,000 વર્ષ પહેલા બનેલો પુલ છે એમ વિજ્ઞાને કહી દીધું. અહીંયા અમુક નહોતા માનતા. બોલો પછી બધા કે તમે આના વખાણ કરો, તમારે કોના કરવા? અહીંયા અમુક એમ કહેતા હતા એકચ્યુઅલી રામ ને રામાયણ તો કાલ્પનિક છે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ પૂરી થવાની તૈયારીમાં છે. હવે એ પૂરી થાય છે. હવે આપણે લઈ કે રામાયણ કાલ્પનિક એટલે કઈ ગજબ એને ફાવે એટલે સ્વતંત્રતા આપી દીધી બોલવાની, એટલે ગમે એ કરી નાખવાનું. હા, ઈ આજ પણ પુલ એનો પુરાવો, એવા એક એક પુરાવા આપણી ભારત વર્ષની ધરતીમાં છે, અદ્ભુત પુરાવા છે. એટલે જોગીદાસ ખુમાણની હું તમને યાદી કરાવતો તો હાદળવાની પણ ફરમાય છે, એટલા માટે ઈ જોગો કે એવો જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ અને ખુમાણ તારી, અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ દેવો ને. વાયડે તો કદાચ હોઈ શકે પણ ખાનદાની છે ને એ તો પેઢીઓની ધરોહર એમને ઉતરે છે. મારાથી ક્યાં બેહાય ક્યાં નો બેહાય, શું બોલાય શું ન બોલાય, કેની હારે રહેવાય, એ અદ્ભુત છે. અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ રેંગે ગોરજ ના સોરું એવો હું કિયો રે ખાબજ હાદલ નો બેડરો એ જી હું કિયો રે ખાબજ હાદલ નો બેડરો. હાદલમાં એ હો હાદલ નાડમાં